મિત્રો આજે આપણે છીએ મોરબીના જેતપર ખાતે, જ્યાં 3 મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે. આજે મહારાષ્ટ્રમાંથી રઘુનાથ દાદા પાટીલ આવ્યા હતા. તો આપણી સાથે જેતપરના ખેડૂતો છે, તેમની સાથે ચર્ચા કરું. તમારું નામ જણાવો. કિશન પટેલ. અત્યારે 3 મહિનાથી આંદોલન જે ચાલી રહ્યું છે, તમે ઉપવાસ આંદોલન કર્યા, રેલી કરી, ત્યારબાદ મોરબી, જામનગર, સુરેન્દ્રનગર બધી જગ્યાએ અમને આ પરિપત્ર મંજૂર નથી, એના લેટર આપ્યા. હજુ સુધી આનો નિર્ણય આવ્યો નથી. શું કહેશો? જેમ મોડો નિર્ણય આવે એમાં સરકારને જ નુકસાની છે ને. તમે આજ જાણો છો કે મોરબી જિલ્લાના 65 થી વધારે ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. હજી સરકાર જો આમાં નિર્ણય લેવામાં વધુ સમય લેશે તો હજી આગળ વધી એમના માટે જ નુકસાની છે. હમણાં આપણે વાત થઈ કે કદાચ આ રાષ્ટ્રવ્યાપી પણ આંદોલન થાય છે. શું કહેશો? રાષ્ટ્રવ્યાપી બની ગયું છે. પરમ દિવસે રાકેશ ટિકેટજી આવીને કહી ગયા કે કદાચ ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન હશે, ગુજરાતના ખેડૂતો ઉપર લાઠીઓ ચાલશે તો અમે પંજાબ અને હરિયાણામાં ધરના દઈશું. આજે આપણે મહારાષ્ટ્રના નેતા આવીને કહી ગયા કે તમારા સાથે અમે અડીખમ રીતે ઉભા છીએ, તમારા આંદોલનમાં અમારો સહભાગ છે, તમને કાંઈ પણ થાય તો અમે લડવા માટે તૈયાર છીએ. આ આંદોલન દેશવ્યાપી બની ગયું છે. કદાચ તમારી સરકાર આ માંગ નહીં સ્વીકારે તો શું તમે ગાંધીનગર લગી પહોંચશો? ગાંધીનગર જ્યાં સુધી અમે આજે જેતપરના પાદરથી કહીએ છીએ ત્યાં સુધી અમે સરકારને એ જ કહેવા માંગીએ છીએ કે આજે અમે જેતપરના પાદરથી તમને કહેવા માંગીએ છીએ, તમે અમારું સાંભળી લ્યો. કારણ કે એકવાર ગાંધીનગરથી ખાલી હાથે પાછા આવ્યા છીએ, જો આ વખતે ગાંધીનગર સુધી પહોંચ્યા તો આ વખતે ગાંધીનગરથી પાછા ખાલી હાથે નહીં પાછા ફરી. શું કહેશો? તમારી માંગ કેટલા ટાઈમમાં સ્વીકારવામાં આવશે? અત્યારે તો જોતા એવું લાગે છે કે હાલ તો સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. છતાં અમારી પાસે આઈબી વાળા નેતાઓ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવે છે. એટલે ટૂંક સમયમાં અમને બને ત્યાં સુધી અમારો તો એક જ આશા છે કે ટૂંક સમયમાં અમારી માંગ સ્વીકારી જાય. જો નહીં સ્વીકારે તો આના માટે સરકારને જ નુકસાની છે.